શું તમારા ઘરમાં મોબાઈલ, ટીવી, લેપટોપ કે ઇલેક્ટ્રિક ગાડી છે? તો આ સમાચાર સીધા તમારા માટે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક એવી પોલિસીની જાહેરાત કરી છે જેનું નામ છે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી। પણ આ ભારેખમ નામનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય? ચાલો એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। સ્ટેપ નંબર 1, આ પોલિસી અપનાવવાથી હવે ગુજરાતમાં શું બનશે? અત્યાર સુધી આપણે મોબાઈલ, લેપટોપ કે બીજા ઇલેક્ટ્રોનિક સામાનના નાના પાર્ટ્સ માટે ચીન જેવા બીજા દેશો પર આધાર રાખતા હતા। હવે એ બધું આપણા ગુજરાતમાં જ બનશે। જેમ કે મોબાઈલ અને ટીવીની સ્ક્રીન, કેમેરાના પાર્ટ્સ, ગાડીઓ અને મોબાઈલમાં વપરાતી લિથિયમ આયન બેટરી અને સર્કિટ બોર્ડ, જેને કોઈ પણ ઇલેક્ટ્રોનિક મશીનનું મગજ કહેવામાં આવે છે। સ્ટેપ નંબર 2, સામાન્ય માણસને શું ફાયદો? આ પોલિસીના અમલથી મોટો અને સીધો ફાયદો છે રોજગારીનો। સરકારનું લક્ષ્ય છે કે આ પોલિસીથી રાજ્યમાં ₹35,000 કરોડથી પણ વધુનું રોકાણ આવે અને હજારો યુવાનોને ઉચ્ચ પગારવાળી સારી નોકરીઓ મળે। આ ઉપરાંત જ્યારે વસ્તુઓ આપણા જ રાજ્યમાં બનશે તો ભવિષ્યમાં તે સસ્તી પણ થઈ શકે છે અને દેશ આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધશે। સ્ટેપ નંબર 3, કંપનીઓને સરકાર ડબલ મદ કેવી રીતે કરશે? અહીંયા જ સરકારની સૌથી મોટી અને આકર્ષક યોજના છે। આને એકદમ સરળ રીતે સમજીએ। જો કોઈ કંપની ગુજરાતમાં ફેક્ટરી નાખે અને કેન્દ્રની સરકાર તેને પ્રોત્સાહન તરીકે 10 કરોડ રૂપિયા આપે તો ગુજરાતની સરકાર પણ સામેથી પોતાની તિજોરીમાંથી બીજા 10 કરોડ રૂપિયા આપશે। એટલે કે કંપનીને કુલ 20 કરોડનો ફાયદો થશે। આમ કંપનીઓને ડબલ ફાયદો થશે અને આ પૈસા પણ 30 દિવસમાં સીધા ખાતામાં જમા થઈ જશે। આ પોલિસીમાં એપ્લાય કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે। આ ઉપરાંત સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇનોવેશન, નવી કોલેજો અને લેબ બનાવવા માટે પણ ₹12.5 કરોડ સુધીની મદદ કરશે, જેથી યુવાનો આ નવી ટેકનોલોજી અંગે સરળતાથી ટ્રેનિંગ મેળવી શકશે તેમ મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે। આવી જ ખબરો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં।